હેલો મિત્રો, કેમ છો? તો આજે હું તમારા માટે લઈને આવી છું ઓથેન્ટિક ગુજરાતી પાત્રા. તો સૌથી પહેલાં મેં એમાં અરબીના પાન બરાબર વોશ કરી દીધા છે. ત્યારબાદ એની આ નસ હોય તે આપણે ચાકુ વડે થોડી થોડી કાઢી લેવાની છે, જેનાથી આપણા ગળામાં ખાઈએ તે ટાઈમે અટકે નહીં. તો આ પાન બનાવવાથી ખૂબ જ સારા ટેસ્ટમાં લાગે છે અને ખૂબ જ મજા આવે છે. તો એના પર જે આપણે લેપ લગાવીએ છીએ એ આપણે બનાવીએ. તો એમાં સૌથી પહેલાં બેસન લીધું છે અને બેસન લીધા બાદ એમાં બધા મસાલા આપણે એડ કરીશું. બરાબર મિત્રો, એકદમ ઓથેન્ટિક રેસિપી છે, તમે ઘરેથી જરૂર ટ્રાય કરજો. તો એમાં હળદર નાખવાની છે, મરચું, ગરમ મસાલો, ધાણા પાવડર, ખાંડ, લીંબુનો રસ અને મીઠું. આ બધું એડ કરીને આપણે એને બરાબર મિક્સ કરી લઈશું પાણી નાખીને સરસ મજાનું. તો કેવું છે, આમાં એ બધું આપણે એડ કરીએ તો આનો ટેસ્ટ સારો આવે છે, કેમ કે એ અરબીના પાનનો કોઈ પણ ટેસ્ટ હોતો નથી. તો આપણે આમાં વધારે જ એડ કરવાનું, જેથી ટેસ્ટ સરસ મજાનો આવે. તો કોને કોને પસંદ છે મિત્રો, તમે ઘરેથી જરૂર ટ્રાય કરજો. આ રેસિપી તમને ખાવામાં ખૂબ જ મજા આવશે. ચોમાસામાં ભજીયા તો ઘણા લોકોના ઘરે બનતા જ હોય છે અને બેસ્ટ પણ છે, પણ ક્યારેક આપણે કંઈક અલગ ટ્રાય કરવું જોઈએ. તો આ તમે ઘરે જરૂરથી બનાવીને ટ્રાય કરજો, તમને ખૂબ જ મજા આવશે. અને આ અમારા ત્યાં તો પત્તરવેલીના ભજીયા કહે છે, પણ ઘણા લોકો પાતરા પણ કહે છે. તો આ પાત્રા ચા, કોફી, દૂધ સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. આને તમે સવારના નાસ્તામાં કાં તો ઇવનિંગ થોડી ભૂખ લાગે તો ઇવનિંગ સ્નેક તરીકે પણ બનાવી શકો છો. તો મેં બધા મસાલા, લીંબુનો રસ એડ કરીને જો હવે મિક્સ કરી રહી છું. ત્યારબાદ હવે હું પાણી એડ કરીશ અને એને કેટલું થીક રાખવાનું છે એ તમે જોઈ લો. બરાબર મિત્રો, મારી રેસિપીને સબસ્ક્રાઈબ કરો. વ્યૂ તો આવે છે થોડા ઘણા, પણ પ્લીઝ સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. તો હું તમારા માટે ઘણી બધી રેસિપી લઈને આવીશ. અને મારી રેસિપી એટલી સરળ હોય છે કે કોઈ પણ પીજીમાં ગર્લ્સ અથવા બોયઝ કોઈ પણ એકલું રહેતું હોય એ પણ સરળતાથી બનાવી શકે છે. હું સમજી શકું છું કે જે એકલા રહેતા હોય એના ઘરમાં બને ત્યાં સુધી બધો સામાન નહીં હોતો. તો મારી રેસિપી એટલી સરળ હોય છે કે ઘરના મસાલામાં જ આપનું સરસ મજાનું પેટ ભરાઈ જાય એવું અને એકદમ ઇઝી જમવાનું કાં તો સ્નેક કંઈ પણ બની શકે છે. તો તમે મારો વિડીયો જરૂર જોજો અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આ મિક્સર રેડી થઈ ગયું છે અને હું મીઠું એડ કરવાનું ભૂલી ગઈ હતી. તો જો મેં મીઠું એડ કરું છું. હવે ફરીથી આપણે મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા બાદ હવે આપણે એ પાન લઈ લઈશું, અરબીના પાન. એને અરબીના પાન કહેવાય છે. એ અમુક સિઝનમાં જ મળતા હોય છે. તો અત્યારે ચોમાસાની સિઝન છે તો તમને માર્કેટમાં જરૂરથી મળી જશે મિત્રો. તો તમે જરૂર લાવીને ઘરે ટ્રાય કરજો. તો હવે હું એમાં આવી રીતે લેપ લગાવવાનો છે, જોઈ રહ્યા છો, અને ત્યારબાદ એને આવી રીતે વાળી દેવાનું છે સરસ મજાનું. અને આ વાળી જાય એટલે આપણે લઈશું સ્ટીમર. સ્ટીમર ના હોય તો તમે કઢાઈમાં પણ લઈ શકો છો. આ સ્ટીમરમાં મેં લીંબુ એડ કર્યું છે જેથી આપણું વાસણ કાળું ના પડે. ત્યારબાદ મેં આવી રીતે ગોઠવી દીધું છે અને ઢાંકી દીધું છે. 15-20 મિનિટ રાખ્યા બાદ આપણા ભજીયા સરસ થઈ જશે અને ત્યારબાદ એને ઠંડા થવા દેવાના અને ત્યારબાદ આપણે એને કટ કરી લઈશું. તો આવી રીતે કટ કરશો જો આવું દેખાશે.
તો આ આવી રીતે પણ ખાવામાં સારા જ લાગે છે. અને હવે થોડું વધારે એનો ટેસ્ટ વધારવા માટે આપણે એનો વઘાર કરીશું. તો વઘાર કરવા માટે સૌથી પહેલાં આપણે એમાં રાઈ એડ કરીશું અને તેલ એડ કરીશું. રાઈ આપણી થોડી તતડે ગરમ થાય એટલે આપણે એમાં તલ એડ કરીશું. તલ પણ ખાવામાં આની સાથે ખૂબ જ સારા લાગે છે, તો તમે પણ જરૂર એડ કરજો મિત્રો. ઘણા લોકો લસણના કટકા પણ નાખે છે, જેને પસંદ હોય એ, જેને ના પસંદ હોય ના નાખે, બરાબર. મેં આમાં નથી નાખ્યા. તો જો આપણું રાઈ કેવી તતડી રહી છે. હવે આપણે એમાં તેલ એડ કરીએ છીએ. હું સિંગ તેલ વાપરું છું, તો મેં સિંગ તેલ એડ કર્યું છે. તમે જે પણ તેલ ઓઇલ ખાતા હોય એ એડ કરી શકો છો. મને કહો મિત્રો, કોઈ બટરવાળા પાત્રા ટ્રાય કર્યા છે? મેં તો અત્યાર સુધી નહીં કર્યા, પણ તમે કોઈ કર્યા હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. આમ તો મિત્રો જુઓ, બધાના ઘરે દરેક વસ્તુ બનતું જ હોય છે, પણ ટેસ્ટમાં ફરક પડે છે, કેમ કે દરેકને બનાવવાની રીત જુદી જુદી અલગ અલગ હોય છે. એટલા માટે આપણે દરેકની રેસિપીનો ટેસ્ટ અલગ હોય છે. તો હું મારા ઘરની રેસિપી તમારે સુધી પહોંચાડું છું કે તમને કંઈક અલગ ટેસ્ટ કરવા મળે, બરાબર મિત્રો. તો હવે આપણે તલ એડ કરી દીધા છે. હવે ત્યારબાદ કટ કરેલા પાત્રા આપણે આમાં નાખી દઈશું. તો જોઈ લો મિત્રો. અને હવે એડ કર્યા બાદ એને મિક્સ કરી લઈશું. કેવા સરસ દેખાય છે નહીં? તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. તો હવે હું એને મિક્સ કરી લઉં છું, પણ મને આ ચમચા વડે ફાવ્યું નહીં, એટલા માટે હાથથી જ આપણે આમ કરીએ તો સરસ મિક્સ થઈ જાય છે આવી રીતે. તમે પણ જરૂર ટ્રાય કરજો. જેને આવી રીતે ન ફાવે તો એ ચમચા વડે પણ મિક્સ કરી શકે છે. તો અમે તો આને પત્તરવેલીના ભજીયા કહીએ છીએ. તમારા ત્યાં શું કહે છે એ તમે મને જરૂર જણાવજો. તો આપણા પાત્રા હવે રેડી છે. તો હવે આપણે એને સર્વ કરી લઈએ, બરાબર. તો એક બાઉલ મેં લઈ લીધો છે અને એમાં હું એડ કરું છું આપણા ટેસ્ટી યમી સરસ મજાના પાત્રા. તો જોઈ લો મિત્રો, કેવા સરસ દેખાય છે ને. હવે તમે એને ચા, દૂધ, કોફી કંઈ પણ વસ્તુ સાથે એન્જોય કરી શકો છો. તો તમે પણ ઘરેથી જરૂર ટ્રાય કરજો. અને મારી રેસિપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક, શેર, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. ઓકે મિત્રો, આપણે ફરી મળીશું નવી રેસિપી સાથે. બાય બાય. જય માતાજી.